નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર દેવેશ સોની છે, પ્રિન્સિપલ એસવીઆઈટી વાસદ. હાલમાં આપણે મિકેનિક્સ ઓફ સોલિડનો અભ્યાસ કરી રહ્યા છે અને મિકેનિક્સ ઓફ સોલિડનું ત્રીજું મોડ્યુલ સેન્ટ્રોઇડ એન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈ રહ્યા છે. એમાં સેન્ટ્રોઇડના અગાઉના 2 લેક્ચર્સમાં આપણે સેન્ટર ઓફ ગ્રેવિટીનો કન્સેપ્ટ અને એને લગતા કેટલાક ઉદાહરણો એક્ઝામ્પલ્સ જોયા હતા. આજના આ લેક્ચરમાં આપણે હજુ વધારે ઉદાહરણો જોઈશું કે જેથી સેન્ટ્રોઇડનો કન્સેપ્ટને વધારે સારી રીતે સમજી શકીએ. થોડુંક આપણે ડિફિકલ્ટી લેવલ વધારતા જઈશું. તો અહીં તમને એક ફિગર આપી છે, જો ફાઇન્ડ ધી સેન્ટ્રોઇડ ઓફ એ લેમિના વિથ સેમી સર્કલ હોલ એઝ શોન ઇન ધી ફિગર. એટલે એક લેમિના આપી છે અને એમાં સેમી સર્કલ હોલ આપેલો છે. તો પહેલું ઓળખો કે જે મૂળ ફિગર છે એનો શેપ કેવો છે. તો આપણને ખ્યાલ આવે છે એ શેપ છે ટ્રેપેઝિયમ. આપણે સ્ટાન્ડર્ડ શેપમાં જોયું હતું અને ટ્રેપેઝિયમ કહીએ છીએ. અને ટ્રેપેઝિયમમાં એક સેમી સર્કલ હોલ આપેલો છે, એટલે આટલો પાર્ટ કટ કરેલો છે. સેમી સર્કલમાંથી આટલો ભાગ કટ કરેલો છે. તો આ ફિગરને કેટલા ભાગમાં વહેંચવી પડશે? 2 ભાગમાં વહેંચીશું. પહેલો ભાગ છે તે ટ્રેપેઝિયમ અને બીજો ભાગ છે તે અર્ધવર્તુળ સેમી સર્કલ. આ ફિગરને તમે કુલ 4 ભાગમાં પણ વહેંચી શકો. 4 ભાગ કેવી રીતે? તો આ ડાબી બાજુનો એક ટ્રાયેંગલ લો, વચ્ચેનો રેક્ટેંગલ બનાવો અને જમણી બાજુએ એક ટ્રાયેંગલ લો, એટલે 1, 2, 3 ભાગ અને ચોથો ભાગ છે તે સેમી સર્કલ. એવું પણ કરી શકાય, પણ એ અનનેસેસરીલી ટાઈમ વેસ્ટ કરવા બરાબર છે. તો એવું નહીં કરતાં સમગ્ર ભાગને એક ટ્રેપેઝિયમ ગણી લઈશું અને ટ્રેપેઝિયમમાંથી સેમી સર્ક્યુલર પોર્શનને માઇનસ કરી દઈશું. તો જો ડાયમેન્શન્સ પહેલાં સમજી લો. 200 mm ટોપ વિડ્થ છે, 300 mm બોટમ વિડ્થ છે, પછી 120 mm એની હાઇટ આપેલી છે અને સેમી સર્કલનો રેડિયસ 90 mm આપેલો છે. રેફરન્સ એક્સિસ આપણે કઈ લઈશું? તો જો આ ફિગર વાય એક્સિસને સિમેટ્રિક છે, રાઈટ? એટલે વાય એક્સિસને મેં એના સેન્ટરમાંથી પાસ થતી બતાવી છે અને આ એક્સ એક્સિસ છે. એટલે આપણી જે લાઇન ઓફ સિમેટ્રી છે એ જ વાય એક્સિસ અહીંયા બની ગઈ છે. તો આનો શું એડવાન્ટેજ થશે? એક્સ બાર બરાબર 0 થશે અને તમારે y1 અને y2 શોધવાના રહેશે. x1 x2 શોધવાની જરૂર નથી, કારણ કે એ 0 જ આવવાના છે. તો y1 શોધો, y2 શોધો, a1 શોધો, a2 શોધો, ઇક્વેશનમાં મૂકી દો એટલે y બાર મળી જશે. તો જો સોલ્યુશન એનું પહેલો ભાગ ટ્રેપેઝોઇડલ પોર્શન. તો ટ્રેપેઝોઇડલ પોર્શનમાં એનો સ્ટાન્ડર્ડ એરિયાનું ઇક્વેશન તમને ખબર છે. તો સ્ટાન્ડર્ડ એરિયા કયો છે? A1 બરાબર a પ્લસ બી ડિવાઇડેડ બાય 2. અહીંયા સાઈડમાં હું ટ્રેપેઝિયમ બનાવું છું. આ ટ્રેપેઝિયમ છે જેનો બેઝ એ બી કહીએ છીએ અને ઉપરનો ભાગ છે તે એ છે અને એની હાઇટ h છે અને આ એનું સેન્ટ્રોઇડ છે. તો એરિયા બરાબર a પ્લસ બી ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ હાઇટ. તો a બરાબર 200, b બરાબર 300 અને હાઇટ બરાબર 120. એ મૂક્યા છે અહીંયા. 200 પ્લસ 300 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ h 120 ઇઝ ઇક્વલ ટુ 30,000 mm² એરિયા છે. હવે વાય ડિસ્ટન્સ એનું, એટલે કે આ ડિસ્ટન્સ. આ ડિસ્ટન્સ કેટલું થાય? તો સ્ટાન્ડર્ડ ફિગર યાદ કરો. આપણે ડિસ્ટન્સ શોધવું છે બેઝ બીથી. એની સામેની બાજુ કોણ છે? એ છે. તો એને આપણે 2 વડે ગુણી કાઢવાની, એટલે 2a પ્લસ બી લખવાનું. જો y1 બરાબર 2a પ્લસ બી, અપોનમાં તો હંમેશા a પ્લસ બી જ આવવાનું છે, એટલે 2a પ્લસ બી ડિવાઇડેડ બાય a પ્લસ બી ઇન્ટુ h/3. તો a અને b મૂકો કિંમતો. a ઇઝ ઇક્વલ ટુ 200, b ઇઝ ઇક્વલ ટુ 300 અને h ઇઝ ઇક્વલ ટુ 120/3 ઇઝ ઇક્વલ ટુ 56 mm y1 મળી ગયું. એ જ પ્રમાણે બીજો ભાગ, એટલે કે સેમી સર્ક્યુલર કટઆઉટ સેક્શન અહીં લખ્યું છે. આ જે સેમી સર્ક્યુલર કટઆઉટ સેક્શન છે, તો સેમી સર્ક્યુલર કટઆઉટ સેક્શનનો એરિયા એ બરાબર πr² ડિવાઇડેડ બાય 2 થશે. રેડિયસ એની 90 mm છે, એટલે પાઈ ઇન્ટુ 90² ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 12723.45 mm² બને. અને y2 બનશે. y2 બરાબર શું થાય? y2 એટલે આ ડિસ્ટન્સ છે જે 4r/3π થશે. એટલે 4r/3π, આરની વેલ્યુ મૂકો. r ઇઝ ઇક્વલ ટુ 90 mm ડિવાઇડેડ બાય 3π ઇઝ ઇક્વલ ટુ 38 પોઈન્ટ સમથિંગ મિલીમીટર. y2 મળી ગયું. એટલે a1 a2 y1 y2 થયું.
શું યાદ રાખવાનું છે? સેમી સર્ક્યુલર પોર્શન એ કટઆઉટ છે, એટલે કે ત્યાં હોલ મૂકેલો છે, એટલે આ બધી નેગેટિવમાં વેલ્યુઝ જશે. એટલે આપણી ઇક્વેશન કઈ લખાશે? વાય બાર બરાબર a1y1 માઇનસ a2y2. આ માઇનસનું ધ્યાન રાખવાનું છે, અહીંયા પણ માઇનસ આવશે, માઇનસ a1 માઇનસ a2. તો વેલ્યુઝ બધી મૂકી દો a1 a2 y1 y2ની, અને આ રીતે એને સિમ્પ્લિફાઈ કરશો તો 69.11 મિલીમીટર આન્સર આવશે. તો આ રીતે આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી કટઆઉટ પોર્શનનું પણ શોધી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો થોડોક ડિફિકલ્ટી લેવલ અહીંયા આપણે વધાર્યું છે. જો એક મૂળ સર્ક્યુલર પ્લેટ આપી છે, અને એ સર્ક્યુલર પ્લેટમાં એક ડાયમંડ શેપનો કટ લગાવેલો છે. 100 mm બેઝ આપ્યો છે ડાયમંડ શેપનો, અને બાકી કોઈ જ ડાયમેન્શન અહીંયા આપેલું નથી. તો આ એક 100 mmનું એવું ડાયમેન્શન છે જેનાથી જે બીજા ડાયમેન્શનની જરૂર પડવાની છે એ બધા જ ડાયમેન્શન્સ આપણે સહેલાઈથી શોધી શકીશું. તો સૌથી પહેલું કામ કરવાનું છે રેફરન્સ એક્સિસને નક્કી કરવાનું. તો રેફરન્સ એક્સિસનું ઓરિજિન આપણે સર્કલનું જે સેન્ટર છે ત્યાં જ લઈશું. અહીંયા આપણે એનું ઓરિજિન લઈશું. તો આ એક્સ એક્સિસ થઈ અને આ વાય એક્સિસ થઈ, રાઈટ. હવે આ ફિગરમાં જો બે ભાગ કર્યા આપણે, એક સર્ક્યુલર પોર્શન કર્યો અને બીજો સ્ક્વેર કટઆઉટ છે. આ સ્ક્વેર કટઆઉટ છે અને એક સર્ક્યુલર પોર્શન છે. તો સર્ક્યુલર પોર્શનનો એરિયા શોધી કાઢો. a1 બરાબર પાઈ આર સ્ક્વેર છે, આ પાઈ આર સ્ક્વેર છે. તો પાઈ આર સ્ક્વેર બરાબર શું થાય? પાઈ ઇન્ટુ આર, એટલે કે 100. રેડિયસ જો સર્કલની રેડિયસ અહીંયા 100 mm આપેલી છે, તો પાઈ ઇન્ટુ 100નો સ્ક્વેર બરાબર 31415.926 mm સ્ક્વેર થયું. એરિયા તો બહુ સરળતાથી શોધી કાઢ્યો. હવે સર્કલનું સેન્ટર, હવે સમજો હું ખાલી સર્કલની જ વાત કરું છું, ફક્ત સર્કલ જ છે, આ કટઆઉટ નથી ત્યાં આગળ, કારણ કે પાર્ટ નંબર 1 ઇઝ અ સર્ક્યુલર પોર્શન. તો સર્કલનું સેન્ટર ક્યાં આવશે? અહીંયા જ આવવાનું છે જ્યાં ઓરિજિન લીધેલું છે. એટલે સર્કલના સેન્ટરનો એક્સ કોઓર્ડિનેટ 0 થઈ જશે, એટલે x1 બરાબર 0 લખ્યું છે અહીંયા. હવે બીજો ભાગ આવ્યો સ્ક્વેર કટઆઉટ. તો સ્ક્વેર કટઆઉટનો એરિયા કેટલો થશે? તો સ્ક્વેર એટલે ચોરસ. તો ચોરસનો એરિયા શોધવો હોય તો આપણે શું કરીએ? લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ. એ સાચી મેથડ છે, એ રીતે પણ કરી શકાય. પણ અહીંયા લંબાઈ અને પહોળાઈ નથી આપેલી, એને બદલે એનું ડાયાગોનલ ડિસ્ટન્સ આપેલું છે, જેને આપણે વિકર્ણ કહીએ છીએ. એ અંતર 100 mm આપેલું છે. તો કંઈ નહીં, આ સ્ક્વેરને હું 2 ત્રિકોણ તરીકે પણ લઈ શકું, બરાબર છે. આપણે એને 2 ત્રિકોણ તરીકે પણ લઈ શકાય. તો એના આધારે એની ઇક્વેશન કેવી બનશે? 1/2 ઇન્ટુ 100 ઇન્ટુ 100. તો 100 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 2 કરો તો આન્સર મળશે તમને 5000 mm સ્ક્વેર. હવે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે x2 કેટલું થશે? જો આ x2 અહીંયા આવશે, આ ડાયમંડ શેપનું સેન્ટર અહીંયા છે, અને સ્પષ્ટ છે કે 100 ડિવાઇડેડ બાય 2 એના બરાબર મધ્ય બિંદુ પર જ આવશે, એટલે 100 ડિવાઇડેડ બાય 2 કરો તો 50 mm આન્સર આવ્યો. હવે a1 a2 x1 x2 બધું શોધાઈ ગયું. ઇક્વેશન લખો. ઇક્વેશન લખતી વખતે માઇનસનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે સ્ક્વેર કટઆઉટ છે. એટલે યુઝિંગ x બાર બરાબર a1 x1 માઇનસ a2 x2 અપોન a1 માઇનસ a2, વેલ્યુઝ બધી સબસ્ટિટ્યૂટ કરો. તો x1 0 છે એટલે a1 ઇન્ટુ x1 0 જ થવાનું છે, એટલે 0 માઇનસ 5000 ઇન્ટુ 50, સિમ્પ્લિફિકેશન કરતાં -9.464 mm આન્સર આવશે. હવે અહીંયા માઇનસ જોઈને કંઈ કન્ફ્યુઝ થવાનું નથી, આન્સર માઇનસમાં પણ હોઈ શકે, એ ડિપેન્ડ કરે છે તમે રેફરન્સ એક્સિસ ક્યાં લીધી છે. અહીંયા આ પ્રોબ્લેમનું જે સેન્ટર છે તે અહીંયા ક્યાંક આવે છે, આની ડાબી બાજુએ આવે છે, એટલે તમને એનો નેગેટિવ જવાબ મળે છે. -9 એટલે ટોટલ એક્સ બાર જે થયું એ તમારું કંઈક આ રીતે આવે છે, એક્સ બાર બરાબર 9.464. તો એવું જરૂરી નથી કે સેન્ટર ઓફ ગ્રેવિટીનો આન્સર પોઝિટિવ જ આવે, તો નેગેટિવ પણ આવી શકે, પોઝિટિવ આવી શકે, ડિપેન્ડ્સ કે રેફરન્સ એક્સિસ ક્યાં લીધેલી છે. તો કટઆઉટવાળા પોર્શનને કેવી રીતે ડીલ કરવા, પ્રોબ્લેમને કેવી રીતે ડીલ કરવા એ આપણે જોયું. માઇનસ તમારે કરવું પડે જ્યાં કટઆઉટ કે હોલ આપેલો હોય ત્યાં. તો આ રીતે સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ કોમ્પોઝિટ એરિયાઝ આપણે શોધી શકીએ. તો હવે આપણે આગળનો પ્રોબ્લેમ લઈએ, જેમાં થોડીક કોમ્પ્લેક્સિટી વધારી છે.
એની સ્ટેટમેન્ટ વાંચો. ફાઇન્ડ ધી સેન્ટ્રોઇડ ઓફ એ લેમિના એઝ શોન ઇન ધી ફિગર. તો ફિગરમાં તમને એક વિસલ જેવો શેપ દોરેલો છે. આ શેપને 3 ભાગમાં આપણે વહેંચી શકીએ એમ છે. એક ભાગ રેક્ટેંગલ જે ડાબી બાજુએ દેખાય છે, પછી ઉપરની તરફનો એક સેમી સર્ક્યુલર પોર્શન છે અને નીચેની તરફનો એક ક્વાર્ટર સર્કલવાળો પોર્શન છે. આ ફિગર એક્સ એક્સિસને પણ સિમેટ્રિક નથી અને વાય એક્સિસને પણ સિમેટ્રિક નથી. વધુમાં તમે જોઈ શકો છો કે રેફરન્સ એક્સિસ તમને આપી છે. રેફરન્સ એક્સિસ અહીંયા દોરેલી છે. આ આપણી એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ છે. તો આના રેફરન્સમાં સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવાનું છે. તો 3 ભાગ મેં કહ્યા એ પ્રમાણે, પહેલો રેક્ટેન્ગ્યુલર ભાગ, બીજો સેમી સર્ક્યુલર ભાગ અને ત્રીજો ક્વાર્ટર સર્કલવાળો ભાગ. રેક્ટેન્ગ્યુલર ભાગનો એરિયા A1 બરાબર આ 100 mm લંબાઈ થશે. રેક્ટેન્ગ્યુલર પોર્શન ક્યાંથી ક્યાં સુધી છે તો અહીંયા હું માર્ક કરીને બતાવું છું. આ રેક્ટેન્ગ્યુલર પોર્શન જે છે A1, આટલો રેક્ટેન્ગ્યુલર પોર્શન છે. તો A1 બરાબર આ 100 mm ઇન્ટુ રેક્ટેંગલની હાઇટ. તો રેક્ટેંગલની હાઇટ કેટલી થશે? સર્કલની ત્રિજ્યા જેટલી થશે, જે 50 mm છે. એટલે આ ભાગ 50 mm છે. તો 100 ઇન્ટુ 50 ઇઝ ઇક્વલ ટુ 5000 mm² A1 મળ્યું. હવે એનું એક્સ કોઓર્ડિનેટ એ સેન્ટર એનું અહીંયા છે, ચોકડી મારી છે ત્યાં છે. એક્સ ડિસ્ટન્સ કેટલું થાય? જો એક્સ ડિસ્ટન્સ શોધવા માટે શું કરવું પડે? આપણું ઓરિજિન અહીંયા છે, આ O એટલે ઓરિજિન છે. તો એક્સ ડિસ્ટન્સ એનું માઇનસમાં જશે. આ ડિસ્ટન્સ કેટલું થાય? તો રેક્ટેંગલની વિડ્થ 100 mm છે, એનાથી અડધું એટલે 100/2 એટલે કે 50 થશે. એટલે x1 બરાબર -100/2 ઇઝ ઇક્વલ ટુ -50 થાય. આ નેગેટિવ સાઇનનો ધ્યાન રાખવાનો. જો આપણે રેફરન્સ એક્સિસ અહીંયા ક્યાંક લીધી હોત તો બધા જ વેલ્યુઝ x1, x2, y1, y2 આપણને પોઝિટિવ મળ્યું હોત. પણ અહીંયા આપણને ઓરિજિન આપેલું છે સર્કલના સેન્ટર ઉપર, એટલે બધા જ x1, x2, x3ના અંતરો ઓરિજિન ઓના રેફરન્સથી લેવા પડશે. એટલે કે આ માઇનસ આવશે, -100/2 ઇઝ ઇક્વલ ટુ -50. હવે વાય ડિસ્ટન્સ કેટલું થશે? ઓરિજિનથી આ લાઇનને હું લંબાવું તો આ ડિસ્ટન્સ આપણે જોઈએ છે. કેટલું થાય? 50/2. પણ ઓરિજિનથી નીચે, એક્સ એક્સિસથી નીચે છે એટલે માઇનસમાં જશે. તો y1 બરાબર શું થયું? -50/2 ઇઝ ઇક્વલ ટુ -25 એ y1 બન્યું. x1, y1 અને A1 આ રીતે શોધાશે. હવે સેમી સર્કલ પોર્શન. તો સેમી સર્કલ પોર્શન એક્સ એક્સની ઉપર છે એટલે બધા જ ડિસ્ટન્સ પોઝિટિવ બનશે. A2 એરિયા બરાબર πr²/2. રેડિયસ બને છે 50 એટલે π ઇન્ટુ 50² ઇઝ ઇક્વલ ટુ 3926.99 mm² એરિયા બન્યો. તેનું સેન્ટર, સેમી સર્કલનું સેન્ટર અહીં ક્રોસ કરીએ છીએ ત્યાં આવશે અને એની ઊંચાઈ આ 4r/3π થશે. આગળ જોયું આપણે, આ 4r/3π થાય. તો એની ગણતરી કેવી રીતે કરીશું? x2 એટલે એક્સ કોઓર્ડિનેટ એનો 0 જ છે કારણ કે વાય એક્સિસ ઉપર આવેલું છે, અને વાય કોઓર્ડિનેટ 4r/3π. r બરાબર 50 એટલે 4 ઇન્ટુ 50/3π ઇઝ ઇક્વલ ટુ 21.221 મિલીમીટર વાય કોઓર્ડિનેટ થયો. હવે ત્રીજો ભાગ જે છે તે ક્વાર્ટર સર્કલ છે. ક્વાર્ટર સર્કલ ક્યાંથી ક્યાં સુધી શરૂ થાય છે એ અહીંયા ટ્રેસ આઉટ કરીએ છીએ. આ ક્વાર્ટર સર્કલવાળો ભાગ છે આટલો. તો એરિયા A3 બરાબર કુલ એરિયા πr² અને એનો ક્વાર્ટર મીન્સ 1/4. રેડિયસ એ 50 છે એટલે π ઇન્ટુ 50²/4 ઇઝ ઇક્વલ ટુ 1963.495 mm² થયું. હવે એનું સેન્ટર, તો એનું સેન્ટર ક્યાં આવશે એ અગત્યનું છે. આ એનું સેન્ટર અહીં ક્રોસ કર્યું છે તે છે. આ ક્યાંથી લાવ્યા? તો જે અગાઉ ટેબલ જોયું, સ્ટાન્ડર્ડ શેપના સેન્ટર અને એરિયાનું ટેબલ જોયું, એ ટેબલના આધારે આપણે સેન્ટર નક્કી કર્યું અને એના ડિસ્ટન્સ કેટલા થવાના છે? બંને 4r/3π જ ડિસ્ટન્સ બનવાના છે. તો એનું એક્સ ડિસ્ટન્સ આટલું થશે, અહીંથી શરૂ કરીને આટલું બનશે, જે 4r/3π છે. અને વાય ડિસ્ટન્સ કેટલું બનશે? તો અહીંથી આપણે આ લાઇનને એક્સટેન્ડ કરીએ, આ એનું વાય ડિસ્ટન્સ બનશે. એ પણ 4r/3π થશે, પણ નેગેટિવ થશે કારણ કે એક્સ એક્સિસની નીચે છે. તો જો
x3 ઇઝ ઇક્વલ ટુ આ x3 થયું 4r/3π. એ પોઝિટિવ થશે કારણ કે રાઈટ સાઈડે છે. આરની વેલ્યુ મૂકો 50 અને સિમ્પ્લિફાઈ કરો. એ જ પ્રમાણે y3 શોધો, પણ y3 નેગેટિવ થશે. 4r/3π બરાબર છે પણ માઇનસમાં જશે અને r ઇક્વલ ટુ 50 અને સિમ્પ્લિફિકેશન કરો -20.221. હવે આ ત્રણ ભાગના પેરામીટર્સને આપણા સ્ટાન્ડર્ડ ઇક્વેશનમાં સબસ્ટિટ્યૂટ કરો એક્સ બારના ઇક્વેશનમાં. તો આ રીતે એનું સબસ્ટિટ્યુશન થશે. જે નેગેટિવ વેલ્યુ હશે એને નેગેટિવ જ રાખવાની છે. અહીંયા કોઈ પણ પ્રકારનો હોલ કે કટઆઉટ આપેલું નથી, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને સાદુરૂપ આપ્યા પછી આપણને એક્સ બારની કિંમત -19.13 મળે છે. નેગેટિવ એટલા માટે કે તેનો એક્સ કોર્ડિનેટ ઓરિજિનથી લેફ્ટ સાઈડે આવેલો છે માટે. અને વાય બાર માટેનું ઇક્વેશન છે એમાં y1 y2 y3ની કિંમત મૂકો. નેગેટિવ હોય એને નેગેટિવ જ રહેવા દો અને સિમ્પ્લિફિકેશન કરશો તો વાય બારની કિંમત -7.652 આવે છે. એટલે એવું કહી શકાય કે આપણે જે રેફરન્સ એક્સિસ લીધી છે એ રેફરન્સ એક્સિસના ત્રીજા ચરણની અંદર એક્સ બાર અને વાય બાર સેન્ટર ઓફ ગ્રેવિટી એનું ત્રીજા ચરણ થર્ડ ક્વોડ્રન્ટની અંદર આવેલું છે. એટલે એક્સ અને વાય બંને વેલ્યુઝ નેગેટિવ મળે છે. તો આ રીતે આપણે કોઈપણ પ્રકારનો એક્ઝામ્પલ આપેલો હોય એનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધી શકીએ. હવે વધુમાં થોડીક આપણે કઠિનાઈ ડિફિકલ્ટી લેવલ આ એક્ઝામ્પલની અંદર વધાર્યું છે. અહીંયા એક તમને શેપ દેખાય છે. એ શેપનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવાનું છે, સેન્ટ્રોઇડ શોધવાનું છે. સેન્ટર ઓફ ગ્રેવિટી દેટ મીન્સ સેન્ટ્રોઇડ શોધવાનું છે. તો આને આપણે કેટલા સ્ટાન્ડર્ડ શેપમાં ડિવાઈડ કરી શકીએ એ સૌથી અગત્યનો મુદ્દો એ છે. બીજું કે આ શેપ એક્સ એક્સિસને બી સિમેટ્રિક નથી, વાય એક્સિસને બી નથી. એટલે એની એક્સ બાર અને વાય બાર બંને વેલ્યુઝ નોન ઝીરો થશે. તો આકૃતિનો અભ્યાસ કરતાં, લેમિનાનો અભ્યાસ કરતાં આપણને ખ્યાલ આવે છે કે તેને સૌથી પહેલો એક જો અહીંયાથી શરૂ કરીએ આપણે, આ શેપ પૂરો કરો તો એક મોટો રેક્ટેંગલ ગણી શકાય. આ એક બહારની બાજુનો એક રેક્ટેંગલ છે અને રેક્ટેંગલમાંથી આ ક્વાર્ટર સર્કલ માઇનસ કરેલું છે અને ઉપરનો ટ્રાયેંગલ પણ માઇનસ કરેલો છે. એટલે બે કટઆઉટ પોર્શન થશે અને એક મેઇન રેક્ટેંગલ બનશે. તો આ રીતે આપણે પ્રોબ્લેમને ટેકલ કરી શકીએ. તો જે રેક્ટેંગલ બનશે એની વિડ્થ કેટલી થવાની છે? તો વિડ્થ બનશે, જો આ રેડિયસ 750 એટલે આ અંતર આપણું 750નું છે. એવી જ રીતે ઉપરનું આ ઊભું અંતર પણ 750નું છે. તો રેક્ટેંગલની ટોટલ લંબાઈ બનશે 750 + 250 1000 અને આ એની રેક્ટેંગલની હાઇટ પણ એટલી થશે 750 + 250 = 1000. તો રેક્ટેંગલના ડાયમેન્શન ઓફકોર્સ એ સ્ક્વેર બની ગયો કારણ કે લંબાઈ અને ઊંચાઈ સરખી છે માટે આ સ્ક્વેર બની ગયો. હવે સ્ક્વેરમાંથી ક્વાર્ટર સર્કલ માઇનસ કરી દેવાનું અને ઉપરનું ટ્રાયેંગલ માઇનસ કરી દેવાનું. તો આ રીતે આપણે આ પ્રોબ્લેમને ટેકલ કરી શકીએ છીએ. તો જો સોલ્યુશન પહેલો લખ્યું છે આપણે સ્ક્વેર પોર્શન, પછી બીજો લખ્યો છે ટ્રાયેંગલ કટ અને ત્રીજો આપ્યો છે ક્વાર્ટર સર્કલ કટ. તો સ્ક્વેર પોર્શનનો એરિયા A1 ઇઝ ઇક્વલ ટુ 750 + 250 એટલે 1000 × 1000 ઇઝ ઇક્વલ ટુ આ લખ્યું છે 1ની ઉપર 0 0 0 0 0 0. પછી x1 એટલે એક્સ કોઓર્ડિનેટ ઓફ ધીસ સ્ક્વેર. તો સ્ક્વેરનો એક્સ કોઓર્ડિનેટ કેટલો થાય? એની લેન્થ ડિવાઇડેડ બાય 2 જેટલો, એટલે 1000 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 500. જો આ સ્ક્વેરનું સેન્ટર અહીંયા ક્યાંક હશે, સ્ક્વેરનું સેન્ટર છે 1000/2. હાઇટ કેટલી થશે? એ પણ એટલી જ થવાની છે કારણ કે સ્ક્વેર છે 1000/2. y1 ઇઝ ઇક્વલ ટુ 1000/2 ઇઝ ઇક્વલ ટુ 500. તો પહેલા પાર્ટનું કામ આપણું અહીંયા પૂરું થયું. બીજો પાર્ટ છે તે ટ્રાયેંગ્યુલર કટઆઉટ છે. તો ટ્રાયેંગ્યુલર કટઆઉટનો એરિયા, ટ્રાયેંગલના એરિયાનું ઇક્વેશન ખબર છે તમને, 1/2b × h. તો 1/2 × 750 × 750 હાઇટ b × h. તો 750/750 કરશો એટલે એ કટઆઉટનો એરિયા તમને મળશે જે અહીંયા બતાવેલો છે. અને એનું સેન્ટર x2 અહીંયા હશે. આ હું ક્રોસ લગાવું છું ત્યાં હશે. તો આ ડિસ્ટન્સ મારે જોઈએ છે, અહીંથી શરૂ કરીને અહીં સુધીનું ડિસ્ટન્સ જોઈએ છે. તો કેટલું થશે? પહેલું 250 તો મૂકી દો, તો આ 250 થશે
અને આ એક એપેક્સ બની ગયું, તો એપેક્સથી ટુ થર્ડ ઇન્ટુ 750, 2/3 ઓફ ધી 750, એટલે ટોટલ જવાબ આવશે એનો 750. એ જ પ્રમાણે y2, તો y2 જોઈતું હશે, આ y2 થશે, આ y2, તો y2 ઇઝ ઇક્વલ ટુ 250 તો ખરું જ પહેલાં, એટલે 250 પ્લસ અગેન આ શિરોબિંદુથી શોધીએ તો 2/3 ઓફ ધી હાઇટ, તો 2/3 મલ્ટીપ્લાઇડ બાય 750 ઇઝ ઇક્વલ ટુ 750 થયું. તો a2, x2 અને y2 શોધ્યું. હવે ક્વાર્ટર સર્કલનું શોધો. ક્વાર્ટર સર્કલનું સેન્ટર અહીંયા આવશે. આ ડિસ્ટન્સ કેટલું હશે? આપણે અગાઉ વારંવાર યુઝ કર્યો છે 4r/3π, અને વર્ટિકલ ડિસ્ટન્સ પણ એટલું જ થવાનું છે 4r/3π. તો ક્વાર્ટર સર્કલ માટે a3 બરાબર πr² ડિવાઇડેડ બાય 4, રેડિયસ કેટલી છે 750, તો પાઈ ઇન્ટુ 750² બાય 4 ઇઝ ઇક્વલ ટુ સમથિંગ, અને x3 ઇઝ ઇક્વલ ટુ 4r/3π, r ઇઝ ઇક્વલ ટુ 750 મૂકો, એને સિમ્પ્લિફિકેશન કરો એટલે 318.31 આવશે. y3 પણ એમ જ આવશે 4r/3π, r ઇઝ ઇક્વલ ટુ 750, અને સાદું રૂપ આપતા 318.31 મળશે. તો 3 ભાગ, 3માંથી એક મુખ્ય ભાગ છે તે સ્ક્વેર, અને બાકીના 2 ટ્રાયેંગલ અને ક્વાર્ટર સર્કલ એ કટઆઉટવાળા પોર્શન છે. એટલે જે કટઆઉટવાળા પોર્શન છે ત્યાં આપણે માઇનસ સાઇન મૂકવાનું છે. તો આપણું સમીકરણ ઇક્વેશન બનશે x બાર બરાબર a1x1 માઇનસ a2x2 માઇનસ a3x3 અપોન a1 માઇનસ a2 માઇનસ a3. આ વાતનો ખાસ ધ્યાન રાખવાનું. બસ આમાં કિંમતો મૂકી દો, a1 a2 a3, x1 x2 x3 આગળ આપણે ગણેલી જ છે, એ જ કિંમતને કેરી ફોરવર્ડ કરીને આપણે ઇક્વેશનમાં મૂકી છે, અને પછી કેલ્ક્યુલેટરની મદદથી સાદું રૂપ આપ્યું તો x બારની વેલ્યુ મળી 535.946 આવી. આ જ પ્રમાણે y બાર શોધી શકાય. y બારની ઇક્વેશન આવી જ બનશે, y બાર બરાબર 535.946. સેમ આન્સર આપણને x બાર અને y બારનો મળશે, કારણ કે આગળ તમે જુઓ, હા, x1 અને y1 સરખા છે, અહીં જોઈ શકાય છે x1 અને y1 બંને સરખા છે, x2 અને y2 પણ સરખા છે, અને x3 અને y3 પણ સરખા છે. a1 a2 a3 તો જે આપેલા છે તે જ છે. એટલે સમીકરણમાં તમે જ્યારે કિંમત મૂકશો a1 x1 માઇનસ a2 x2 માઇનસ a3 x3 અપોન a1 માઇનસ a2 માઇનસ a3, તો જે જવાબ x બારનો આવશે એ જ જવાબ y બારનો આવવાનો છે. એટલે બિનજરૂરી કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, તમે સીધું y બાર ઇઝ ઇક્વલ ટુ y બાર એવું લખી શકો. તો આ રીતે આપણે કોઈપણ પ્રકારના કોમ્પોઝિટ એરિયાઝ હોય એનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધી શકીએ. હવે હજુ એક પ્રોબ્લેમ લઈશું, એમાં ડિફિકલ્ટી લેવલ થોડુંક આપણે વધારે એડ કર્યું છે. તો જો ફાઇન્ડ ધી સેન્ટ્રોઇડ ઓફ લેમિના એઝ શોન ઇન ધી ફિગર. તો એક અહીંયા લેમિના આપેલો છે, અને એ લેમિના માટેનું સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે સેન્ટ્રોઇડ શોધવાનું છે. પહેલાં ફિગરને સમજીએ. તો ફિગરમાં A, B, C અને D એમ 4 પોઈન્ટ આપ્યા છે, અને આ એક આખો એરિયા જ છે. તો આ એરિયામાં એક રેક્ટેન્ગ્યુલર મીન્સ સ્ટ્રેટ લાઇનવાળો ભાગ છે BC, એ 100 mm એનું ડિસ્ટન્સ આપ્યું છે, અને ત્યાર પછી આ સર્ક્યુલર પોર્શન ચાલુ થાય છે, અને રેડિયસને એ વગેરે ડાયમેન્શન્સ બધા તમને આપેલા છે. હવે આ રેડિયસ તમને સેન્ટરથી આપેલી છે, એટલે એડીની લંબાઈ પણ 200 જ થશે. આપેલી ફિગર જે છે તે ડાબી બાજુની છે. આપણે સરળતા ખાતર બીજી એક ફિગર બનાવી છે જેમાં એડી બરાબર 200 mm લખેલું છે. હવે આ ફિગરને હું 2 ભાગમાં ડિવાઈડ કરું છું. 2 ભાગ છે. એક ટ્રાયેંગ્યુલર પાર્ટ છે, આ જો આટલો ટ્રાયેંગ્યુલર પાર્ટ થયો, એક ટ્રાયેંગ્યુલર પાર્ટ થયો, અને બીજો જે પાર્ટ છે એનું શું નામ આપીશું? એ સર્ક્યુલર સેક્ટર છે. સર્ક્યુલર સેક્ટર એટલે કુલ 2 ભાગ છે. ટ્રાયેંગ્યુલર ભાગનો એરિયાનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન આપણે જાણીએ છીએ,
એનું x1 x2 ડિસ્ટન્સ પણ આપણે જાણીએ છીએ. એ જ પ્રમાણે સર્કલનું જે સેક્ટર બન્યું એ સેક્ટરનો એરિયા પણ આપણને ખબર છે અને એના સેન્ટર ઓફ ગ્રેવિટીના ડિસ્ટન્સીસ પણ આપણે જાણીએ છીએ. સ્ટાન્ડર્ડ શેપ્સ સૌથી પહેલાં એક ટેબલ જોયું હતું. એ ટેબલની અંદર આ બંને સ્ટાન્ડર્ડ શેપ હતા અને એમના એરિયા અને x1 x2 y1 y2 વગેરેની વેલ્યુઝ એ ટેબલમાં આપેલી હતી. એનો આપણે ઉપયોગ કરીને આ પ્રોબ્લેમ સોલ્વ કરવાના છીએ. તો જો બીજો ભાગ જે થયો સેક્ટર, એનું સેન્ટર અહીં જીથી બતાવેલું છે. આ સેક્ટર છે એ આ લાઇનને સિમેટ્રિક છે અને એનું સેન્ટર અહીંયા બતાવેલું છે. જી એનું સેન્ટર છે. હવે સેક્ટરના ઇક્વેશનમાં આપણને સેમી સર્ક્યુલર એંગલની જરૂર પડે છે. એટલે આ સેમી સર્ક્યુલર એંગલ થયો આલ્ફા. ઉપરના ભાગનો સેમી સર્ક્યુલર પણ આલ્ફા થયો. આ આલ્ફાની પણ આપણને જરૂર પડવાની છે. તો આલ્ફા અને આ એંગલને હું થીટા કહું છું. આ બધું શા માટે કરી રહ્યા છે? તો એંગલ આલ્ફા શોધવા માટે. અહીંયા જો આ એંગલ 90 ડિગ્રી છે એટલે કે રાઇટ એંગલ આપેલો છે, રાઈટ. હવે 90 ડિગ્રી ઉપરથી મારે આલ્ફા એંગલ શોધવો હશે તો જોમેટ્રીનો યુઝ કરવો પડશે. જોમેટ્રીનો યુઝ કરીને સૌથી પહેલો આપણે થીટા શોધી શકીશું. થીટા કેવી રીતે શોધાય? તો 100 mm સામેની બાજુ આપી છે અને 200 mm એ એનો કર્ણ થશે, ડાયાગોનલ થશે ટ્રાયેંગલ ABC માટે. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે 100 ડિવાઇડેડ બાય 200 કરો તો તમને થીટાની વેલ્યુ મળી જાય. અને થીટાની વેલ્યુ મળે તો એના ઉપરથી આલ્ફાની વેલ્યુ આપણે એકદમ સહેલાઈથી શોધી શકીએ. આ કેલ્ક્યુલેશન અહીંયા બતાવેલા છે. જો સાઇન થીટા બરાબર BC ભાગ્યા AC. સાઇન થીટા સામેની બાજુ એટલે આ BC ભાગ્યા ડાયાગોનલ એટલે કર્ણ AC. તો BC ઇઝ ઇક્વલ ટુ 100, AC ઇઝ ઇક્વલ ટુ 200 ઇઝ ઇક્વલ ટુ 0.5. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0.5 તો થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી અને 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ π/6 મળી ગયો. એટલે આ એંગલ જો π/6 30 ડિગ્રી થાય તો આ ટોટલ એંગલ કેટલો થાય? ટોટલ એંગલ 90માંથી 30 માઇનસ કરો એટલે 60 ડિગ્રી થયો અને આલ્ફા બરાબર 60 ડિવાઇડેડ બાય 2 એટલે 30 ડિગ્રી થશે. તો જો 2 આલ્ફા પ્લસ આલ્ફા 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોટલ એંગલ 90 ડિગ્રી માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી અને 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ π/6. આ મુખ્ય મુદ્દો એંગલ શોધવાનો છે. જોમેટ્રીનો યુઝ કરીને એંગલ શોધ્યો, આલ્ફા બરાબર π/6 આવશે. બસ આટલું મળી જશે આલ્ફા, એટલે બાકીનું કામ બહુ સહેલું છે કારણ કે સ્ટેન્ડર્ડ ફોર્મ્યુલા સ્ટેન્ડર્ડ ઇક્વેશન પર આધારિત છે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/6 મળ્યો છે. હવે જો હિયર ABC ઇઝ ટ્રાયેંગલ, ABC A B અને C ઇટ ઇઝ ટ્રાયેંગલ અને ACD એટલે AC અને D. ACD એ સેગમેન્ટ ઓફ એ સર્કલ વિથ રેડિયસ 200 mm એન્ડ ઇટ્સ CG ઇઝ એટ G એઝ શોન ઇન ફિગર. એટલે G ઉપર એનું સેન્ટર આવેલું છે. તો બે ભાગ લો, ટ્રાયેંગ્યુલર પોર્શન અને સેક્ટરવાળો પોર્શન. હવે જે સેક્ટરવાળો પોર્શનમાં G છે એથી G જેટલું ડિસ્ટન્સ AG એ x બાર ગણાશે, એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટીનું ડિસ્ટન્સ ગણાશે. અને AG ઇક્વલ ટુ આગળ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આપણે જોઈ ગયા 2r/3 સાઇન આલ્ફા અપોન આલ્ફા. અહીંયા ફરીથી સમજણ માટે હું આ એક ફિગર બનાવું છું. આ રીતે x એક્સિસ y એક્સિસ છે અને ત્યાં એક સેક્ટર બનાવો. આ સર્કલનું એક સેક્ટર છે. એ સર્કલનું સેક્ટરનું સેન્ટર અહીંયા ક્રોસ કર્યું છે ત્યાં છે અને આ ક્રોસ કરેલું ડિસ્ટન્સ જેને આપણે x બાર કહીએ છીએ, તો આ x બાર ઇઝ ઇક્વલ ટુ 2r સાઇન આલ્ફા અપોન 3 આલ્ફા થાય એવું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આપણે સૌથી પહેલાં ટેબલમાં જોઈ ગયા છે. તો AG ડિસ્ટન્સ AG ઇઝ ઇક્વલ ટુ 2r/3 ઇન્ટુ સાઇન આલ્ફા થશે. આરની વેલ્યુ મૂકો, r ઇઝ ઇક્વલ ટુ 200 mm છે તો r ઇક્વલ ટુ 200 મૂકો. આલ્ફા જે π/6 અહીંયા શોધેલો છે એ કિંમત મૂકો અને બધું સાદું રૂપ આપો તો 127.32 આન્સર મળશે. અહીંયા ધ્યાન એ વાતનું રાખવાનું છે કે બધા જ એંગલ્સ રેડિયનમાં હોવા જોઈએ, ડિગ્રીમાં ના હોવા જોઈએ. તો AG મળી ગયું એટલે A થી G વચ્ચેનું અંતર મળી ગયું. હવે આપણું કામ આગળનું સહેલું થઈ જશે. સહેલું એટલા માટે કે x1 x2 y1 y2 આપણે હવે સરળતાથી શોધી શકીશું. તો જો બીજી સ્લાઇડમાં આપણે એની જ ફિગર અહીંયા ફરીથી બતાવી છે.
અને ત્રિકોણનો એરિયા આપણે શોધીશું. ત્રિકોણ અને સેક્ટર ઓફ સર્કલનો એરિયા શોધીશું. ત્રિકોણનો એરિયા A1, આ પોર્શન નંબર 1 છે. બહુ સિમ્પલ ઇક્વેશન છે. એરિયા બરાબર 1/2 ઇન્ટુ AB, આ પોઈન્ટ A, B અને C છે, એટલે 1/2 AB ઇન્ટુ BC. ABની કિંમત મૂકો. ABની કિંમત, યસ, AB સીધું નથી આપ્યું, તો એ શોધવું પડશે આપણે જ્યોમેટ્રીનો ઉપયોગ કરીને. તો AB ઇઝ ઇક્વલ ટુ AC ઇન્ટુ કોસ થીટા થશે. તમે આ કોસ થીટા લો. કોસ થીટા બરાબર પાસેની બાજુ AB ભાગ્યા કર્ણ AC. તો કોસ થીટા બરાબર AB ભાગ્યા કર્ણ AC. તો AB બરાબર AC ઇન્ટુ કોસ થીટા થશે. AC કર્ણ 200 mm આપ્યો છે અને થીટાની વેલ્યુ આપણે આગળ શોધેલી છે. તો 200 ઇન્ટુ કોસ ઓફ π/6 બનશે, એટલે AB ઇઝ ઇક્વલ ટુ 173.205 મળે છે. હવે ઉપરના સૂત્રમાં એટલે 1/2 AB ઇન્ટુ BC કરો તો A1 ઇઝ ઇક્વલ ટુ 8660.25 એરિયા આપણને મળે છે. કોનો એરિયા આવે છે? ટ્રાયંગ્યુલર પોર્શનનો મળે છે. હવે સેન્ટર શોધવાનું છે. તો ટ્રાયંગલનું સેન્ટર અહીંયા ક્યાંક આવશે, આ જે ક્રોસ લગાવ્યો છે ત્યાં. તો આ અંતર કેટલું થશે? 1/3 અને 2/3 વાળો જ નિયમ અહીંયા લાગુ પડશે. તો 1/3 ઓફ ધીસ હાઇટ 100 mm, 1/3 ઓફ ધી હાઇટ એટલે 1/3 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 33.333 થયું. અને વાય કોઓર્ડિનેટ એટલે આ ડિસ્ટન્સ, આ y1 બનશે, આ x1 હતું. y1 કેટલું થશે? 2/3 બનશે, કારણ કે એપેક્સ એટલે કે શિરોબિંદુથી શોધીએ છે. તો 2/3 y ઇઝ ઇક્વલ ટુ 2/3 ઓફ AB. 2/3 ઓફ AB 173.205 છે, તો એ 115.47 જેટલું વેલ્યુઝ આપણને મળે છે. x1 અને y1 થઈ ગઈ. આ જ પ્રમાણે સર્કલનું સેક્ટર, તો એરિયા ઓફ સેક્ટર ઓફ એ સર્કલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ r² બેસ્ડ અપોન ધી સ્ટેન્ડર્ડ ફોર્મ્યુલા. R રેડિયસ 200 mm આપી છે, π/6 ઇન્ટુ 200 mm છે, તો કુલ મળીને આપણને આવો આન્સર મળે છે 20943.951. હવે x અને y કોઓર્ડિનેટ, x એટલે આ થશે, આ x2 બનશે અને આ y2 બનશે, x2 અને y2. હવે x2 અને y2 શોધવાનું થોડુંક આપણે ધ્યાન રાખવું પડશે, કારણ કે સીધું x2 y2 નથી આપેલું. આપણી પાસે જે વેલ્યુ છે તે AGની વેલ્યુ આપણે શોધી કાઢી છે. AG આગળની સ્લાઇડમાં AGની વેલ્યુ આપણે શોધી હતી. તો x2 બરાબર શું થાય? x2 બરાબર AG કોસ આલ્ફા થાય અને y2 બરાબર AG સાઇન આલ્ફા થાય. એકદમ સિમ્પલ જ્યોમેટ્રીનો યુઝ કર્યો. તો x2 ઇઝ ઇક્વલ ટુ AG કોસ આલ્ફા, AG ઇન્ટુ કોસ આલ્ફા બધી વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરશો તો તમને 110.262 આન્સર મળશે. અને y2ની વેલ્યુ મૂકશો તો y2 ઇઝ ઇક્વલ ટુ AG સાઇન આલ્ફા થશે અને AG સાઇન આલ્ફા બરાબર 63.66 થશે. તો આ ટેકનિક હતી આવા કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ સોલ્વ કરવાની. આપણો હેતુ શું છે? x1, x2, y1, y2, a1 અને a2 શોધવાનો છે. જો તમને ડાયમેન્શન ના આપેલું હોય તો જ્યોમેટ્રીનો યુઝ કરીને એ ડાયમેન્શન તમારે શોધી કાઢવાનું અને પછી બધા જ પેરામીટર્સની વેલ્યુ જે આપણા સ્ટેન્ડર્ડ ઇક્વેશન છે x બાર અને y બારના એમાં મૂકવાની. તો અહીંયા ઇક્વેશન તમે જોઈ શકો છો, આપણે વારંવાર એનો ઉપયોગ કર્યો છે, જેમાં a1, a2, x1, x2ની વેલ્યુ શોધી તે મૂકી અને સાદું રૂપ આપતા x બાર બરાબર 87.758 મળ્યા અને y બારનું ઇક્વેશન એ જ રીતે લખ્યું, તેમાં બધી વેલ્યુઝ મૂકી અને સાદું રૂપ આપતા 78.816 આપણને આન્સર મળ્યો છે. તો આ રીતે કોમ્પોઝિટ એરિયાઝનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધી શકીએ છીએ. મૂળભૂત કન્સેપ્ટ એ જ છે. એને સ્ટાન્ડર્ડ શેપમાં ડિવાઈડ કરી નાખો. દરેક સ્ટેન્ડર્ડ શેપના x1, x2, y1, y2, x3, y3 વગેરે શોધી કાઢો. દરેક સ્ટેન્ડર્ડ શેપના એરિયા શોધી કાઢો, ઇક્વેશનમાં મૂકી દો. જો કટઆઉટ પોર્શન આપેલો હોય તો ત્યાં આગળ માઇનસ સાઇન મૂકવાનું ના ભૂલાય, એનું ખાસ ધ્યાન રાખવાનું. સાદું રૂપ આપો અને x બાર અને y બારની કિંમત શોધી કાઢો. જો કોઈ ડાયમેન્શન તમને ના આપેલું હોય અને એની જરૂર પડતી હોય એરિયા શોધવામાં કે x1, y1 શોધવા માટે જરૂર પડતી હોય તો પરોક્ષ રીતે એટલે કે ઇનડાયરેક્ટલી જ્યોમેટ્રીનો યુઝ કરીને એ ડાયમેન્શન તમારે શોધવું પડે. તો આ પ્રોસેસ છે.
આપણે એક એવો પ્રોબ્લેમ જોઈશું. અત્યાર સુધીના જે કંઈ પ્રોબ્લેમ જોયા એમાં એવું બનતું હતું કે આપેલી ફિગરને સ્ટાન્ડર્ડ શેપમાં ડિવાઈડ કરતા હતા. હવે જ્યારે કોઈક પ્રોબ્લેમ એવો આવે કે જેમાં કોઈ સ્ટાન્ડર્ડ શેપ હોય જ નહીં, એટલે કે પેરાબોલા પણ ના હોય, સર્કલ ના હોય, સેમી સર્કલ નહીં, ટ્રાયેંગલ, રેક્ટેંગલ, ટ્રેપેઝિયમ એવું કશું જ ના હોય, કોઈક બીજો શેપ આપેલો હોય જે મેથેમેટિકલી ડિસ્ક્રાઇબ કરેલો હોય, એટલે મેથેમેટિકલ ઇક્વેશનથી ડિસ્ક્રાઇબ કરેલો હોય, અને એનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવું હોય તો કેવી રીતે શોધાય એવો એક આપણે પ્રોબ્લેમ જોઈશું. તો મિત્રો યાદ રાખો કે જ્યારે સ્ટાન્ડર્ડ શેપમાં ડિવાઈડ કરી શકતા ના હોય ત્યારે સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે ફર્સ્ટ પ્રિન્સિપલથી શોધવું પડે. ફર્સ્ટ પ્રિન્સિપલ એટલે જે ઇન્ટિગ્રેશનવાળી ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ કરીને સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવું પડે. તો જો એક પ્રોબ્લેમ અહીંયા આપણે લઈએ છીએ. પ્રોબ્લેમ વાંચો. ફાઇન્ડ ધી સેન્ટ્રોઇડ ઓફ ધી શેડેડ એરિયા એઝ શોન ઇન ફિગર. તો તમને એક શેપ આપેલો છે. એક શેપ કર્વ 1 અને કર્વ 2થી ડિફાઇન કરેલો છે. y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એ કર્વ 2નું ઇક્વેશન છે અને y ઇઝ ઇક્વલ ટુ એક્સ એ કર્વ 1નું ઇક્વેશન છે. એટલે એકચ્યુઅલી કર્વ 1 છે એ આ રીતે આગળ વધે છે. આમ જોવા જાઓ તો આ રીતે કર્વ 1 આગળ વધે છે. આ આખું આપણે ડ્રો કરી દઈએ તો આ રીતે બનશે. અને કર્વ 2 છે એ કર્વ 2 y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એ આ રીતે આગળ વધે છે. એટલે જ્યાં એનું ઇન્ટરસેક્શન થાય છે એના કોઓર્ડિનેટ તમને આપ્યા છે, 1 1 કોઓર્ડિનેટ આપ્યા છે, અને વચ્ચેનો જે પોર્શન આવ્યો આ પોર્શનનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવું છે. તો આપણી પાસે કોઈ જ એવું સ્ટાન્ડર્ડ ઇક્વેશન નથી કે જે આ કર્વ બતાવ્યો છે કર્વ 1 અને કર્વ 2ની વચ્ચેના એરિયાનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધી શકે. અહીંયા A1 A2 A3 એવું કશું થઈ શકે એવું નથી. તો જ્યારે આવી સિચ્યુએશન ઊભી થાય ત્યારે કર્વ મેથેમેટિકલી ડિસ્ક્રાઇબ કરેલો હોય ત્યારે આપણે ફર્સ્ટ પ્રિન્સિપલનો યુઝ કરવાનો, એટલે કે ઇન્ટિગ્રેશનવાળી ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. આ પ્રોબ્લેમમાં પણ આપણે એ જ કરવાના છે, ઇન્ટિગ્રેશનવાળી ફોર્મ્યુલાનો યુઝ કરીશું. તો જો એક્સ કોઓર્ડિનેટ ઓફ સેન્ટ્રોઇડ ઇઝ ગિવન બાય એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ડીએ અપોન ઇન્ટિગ્રેશન ઓફ ડીએ. તો એક્સ ઇન્ટુ ડીએ. ડીએ એટલે શું? એક નાની સ્ટ્રીપ લેવાની અને એ સ્ટ્રીપનો એરિયા. અહીંયા સ્ટ્રીપ એક્સ બાર કર્યો છે એટલે એ બનશે એક્સ એક્સિસને પેરેલલ. એટલે એક અહીંયા આવી આપણે નાની સ્ટ્રીપ લઈશું. આ ડીએક્સ જેટલી વિડ્થ હશે. એ ડીએક્સ જેટલી વિડ્થનો એરિયા એટલે કે ડીએ બનશે. એ બહુ સરળતાથી આપણે શોધી કાઢીશું એને, અને ડિવાઇડેડ બાય ઇન્ટિગ્રેશન ઓફ ડીએ. હવે સરળતા ખાતર અહીંયા જે કંઈ માર્કિંગ કરેલું છે એ માર્કિંગ ને આપણે કાઢી નાખીએ કે જેથી ફિગર સ્પષ્ટપણે જોઈ શકીએ. તો આગળ ઉપર સમજાવ્યું એ પ્રમાણે એક્સ એક્સિસ ઉપર એક નાની સ્ટ્રીપ લઈએ. એ સ્ટ્રીપ તમે જોઈ શકો છો અહીંયા. ડીએક્સ એની વિડ્થ છે અને ડીએ ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ મલ્ટીપ્લાઇડ બાય હાઇટ. તો ઇન્ટિગ્રલ ફોર્મમાં એક્સનો એક્સ છે, આગળ જો એક્સ લખેલો છે એ એક્સનો એક્સ જ રહે છે, ઇન્ટુ ડીએ. ડીએ એટલે આ જે સ્ટ્રીપ લીધી છે એ સ્ટ્રીપનો એરિયા લેવાનો છે. તો સ્ટ્રીપને આપણે રેક્ટેંગલ છે એવું માનીશું. તો આ રેક્ટેંગલની વિડ્થ ડીએક્સ છે, જે અહીંયા ડીએક્સ લખી છે, અને રેક્ટેંગલની ઊંચાઈ કેટલી થશે? તો કર્વ નંબર 1 એનો વાય કોઓર્ડિનેટ માઇનસ કર્વ નંબર 2નો વાય કોઓર્ડિનેટ, એટલે કે y1 માઇનસ y2. y1નો અર્થ શું થશે? કર્વ નંબર 1નો વાય કોઓર્ડિનેટ, અને y2નો અર્થ બનશે કર્વ નંબર 2નો વાય કોઓર્ડિનેટ. એટલે y1 માઇનસ y2 કરો એટલે આ સ્ટ્રીપની ઊંચાઈ મળી જાય, અને એની પહોળાઈ dx જેટલી તો છે જ. તો x ઇન્ટુ બ્રેકેટ y1 માઇનસ y2 ઇન્ટુ dx ડિવાઇડેડ બાય ઇન્ટિગ્રેશન ઓફ ડીએ, એટલે ઉપરની જ ફોર્મ્યુલા અહીંયા મૂકી છે y1 માઇનસ y2 ઇન્ટુ dx. તો y1 એટલે શું? ફરીથી કર્વ નંબર 1 એનો y કોઓર્ડિનેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ, એટલે y1 ઇઝ ઇક્વલ ટુ એક્સ આવશે. અને y2 એટલે કર્વ નંબર 2નો y કોઓર્ડિનેટ, તો y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો y2 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર મુકાશે. તો આ રીતે મુકાશે. જો એક્સ ઇન્ટુ બ્રેકેટ y1 ઇઝ ઇક્વલ ટુ એક્સ,
અને y2 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એટલે એક્સ માઇનસ એક્સ સ્ક્વેર ડિવાઇડેડ બાય એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. હવે ઇન્ટિગ્રેશનની રેન્જ બહુ અગત્યની છે. આપણે આ ઇન્ટિગ્રેશન કરવાનું છે. આ જે સ્ટ્રીપ બતાવી છે એ સ્ટ્રીપને ક્યાંથી ક્યાં સુધી મૂવ કરવાની છે, તો આ પોઈન્ટથી શરૂ કરીને આ પોઈન્ટ સુધી મૂવ કરવાની છે. એટલે કે 0થી શરૂ કરીને 1 સુધી મૂવ કરવાની છે. આ 1 1 આપેલું છે એટલે ઇન્ટિગ્રેશનની રેન્જ મૂકી છે 0 to 1, 0 to 1, અહીંયા બધે 0 to 1 લખેલું છે. હવે એક વખત આ ફોર્મ્યુલા મળી જાય પછીનું કામ બધું સહેલું છે, મેથેમેટિકલ કામ છે. તો કેવી રીતે એને આગળ વધારીશું? એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર બનશે અને અહીંયા એક્સ ક્યુબ થશે, નીચે એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બનશે. તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ અપોન એક્સ માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન બહુ સહેલું છે. એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન બનશે એક્સ ક્યુબ બાય 3 અને એક્સ ક્યુબનું ઇન્ટિગ્રેશન બનશે એક્સ રેઝ ટુ 4 ડિવાઇડેડ બાય 4. એવું જ ડિનોમિનેટર એટલે નીચેની બાજુએ થશે. તો અહીંયા સાદું રૂપ આ રીતે આપેલું છે, એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ બાય 3 માઇનસ એક્સ રેઝ ટુ 4 બાય 4. ઇન્ટિગ્રેશનની રેન્જ મૂકી 0 to 1, 0 to 1, નીચે પણ એમ જ કરેલું છે. એક વખત એક્સની વેલ્યુ 1 મૂકો અને બીજી વખત એક્સની વેલ્યુ 0 મૂકો અને જે રીતે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ સોલ્વ કરીએ છીએ, નિયત સંકલન સોલ્વ કરીએ છીએ એ પ્રમાણેની કિંમતો અહીંયા મૂકી છે. એટલે 1 ક્યુબ બાય 3 માઇનસ 1 રેઝ ટુ 4 બાય 4 માઇનસ બીજી વખતે 0 કિંમત મૂકો. એવું જ ડિનોમિનેટરમાં કરો અને આ બધાનું સાદું રૂપ આપશો એટલે ઉપર 1/12, નીચે 1/6 આવશે અને ફાઇનલ આન્સર આપણને 0.5નો મળશે. તો આ રીતે એક્સ કોઓર્ડિનેટ આપણે શોધવાનો છે. તો એક્સ કોઓર્ડિનેટ શોધવામાં શું કર્યું આપણે? ડીએ પહેલાં સ્ટ્રીપ એવી લીધી કે જેની વિડ્થ ડીએક્સ મળી. બીજી સ્ટ્રીપ આપણે લઈશું કે જેની વિડ્થ ડીવાય મળશે. એ નેક્સ્ટમાં આપણે જોઈએ છે. તો આ રીતે એક્સ કોઓર્ડિનેટ શોધી શકાય. હવે વાય કોઓર્ડિનેટ કેવી રીતે શોધો? તો વાય કોઓર્ડિનેટ શોધવા માટે આપણે આગળ સમજાવ્યું એ પ્રમાણે એક આડી સ્ટ્રીપ લઈશું કે જેની વિડ્થ ડીવાય હશે. તો વાય કોઓર્ડિનેટ ઓફ સેન્ટ્રોઇડ વાય બાર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વાય ડીએ અપોન ઇન્ટિગ્રેશન ડીએ. ડીએ બરાબર શું થાય? આ સ્ટ્રીપ મૂકી આપણે, એ સ્ટ્રીપની વિડ્થ ડીવાય છે અને એની લંબાઈ કેટલી થશે? તો લંબાઈ મારે શોધવી હોય, જો લંબાઈ શોધવા માટે આટલી લંબાઈ છે એની. તો એ લંબાઈને હું કેવી રીતે શોધું? કર્વ નંબર 1, કર્વ નંબર 2 છે આ કર્વ નંબર 2નો એક્સ કોઓર્ડિનેટ લઉં x2 અને કર્વ નંબર 1નો એક્સ કોઓર્ડિનેટ એને x1 કહીશું. તો આ વિડ્થ એટલી બની x2 માઇનસ x1 જેટલી વિડ્થ બની. એટલે ડીવાય મલ્ટીપ્લાઇડ બાય x2 માઇનસ x1 વાય ઇન્ટુ ડીએ અને ડીએ બરાબર શું લખ્યું? x2 માઇનસ x1 ઇન્ટુ ડીવાય. જો x2 માઇનસ x1 એટલે આટલું અંતર થયું, x2 માઇનસ x1 આટલું અંતર થયું ઇન્ટુ ડીવાય એટલે સ્ટ્રીપની વિડ્થ બની, એટલો સ્ટ્રીપનો એરિયા ડીએ બન્યો. તો x2 માઇનસ x1 ડીવાય, નીચે પણ x2 માઇનસ x1 ડીવાય. હવે x2 એ ક્યાંથી શોધી કાઢવાના આપણે? તો કર્વ નંબર 2નું ઇક્વેશન આપ્યું છે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. હવે જો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર હોય તો આના પરથી એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ વાય લખી શકાય, બિલકુલ લખી શકાય. અને અહીંયા તો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ જ છે એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. તો x2 ઇઝ ઇક્વલ ટુ રૂટ વાય થશે. x2 ઇઝ ઇક્વલ ટુ રૂટ વાય થયું. x1 ઇઝ ઇક્વલ ટુ વાય બની ગયું એટલે x1 બરાબર વાય મૂકી દીધું અને આગળ વાય તો હતું જ એટલે વાય ઇન્ટુ બ્રેકેટ રૂટ વાય માઇનસ વાય ડીવાય, નીચે પણ ઉપર પ્રમાણે જ આવે છે. હવે રૂટ વાય બરાબર લખી શકીએ વાય રેઝ ટુ 1/2. આ બ્રેકેટનું મલ્ટિપ્લિકેશન કરો, સિમ્પ્લિફિકેશન કરો એટલે વાય રેઝ ટુ 3/2 આવશે માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ ડીવાય અને નીચે વાય રેઝ ટુ 1/2 એટલે કે રૂટ વાય માઇનસ વાય ડીવાય. ઇન્ટિગ્રેશન હવે બહુ સરળ થઈ ગયું. વાય રેઝ ટુ 3/2નું ઇન્ટિગ્રેશન શું થાય? વાય રેઝ ટુ n+1 અપોન n+1 એટલે વાય રેઝ ટુ 5/2 અપોન 5/2, વાય સ્ક્વેરનું વાય ક્યુબ બાય 3, અહીંયા વાય રેઝ ટુ 1/2નું વાય રેઝ ટુ 3/2 અપોન 3/2 માઇનસ વાય સ્ક્વેર બાય 2. ઇન્ટિગ્રેશનની રેન્જ 0 to 1, 0 to 1 મુકાઈ. એટલે એક વખત વાયની વેલ્યુ 1 મૂકો અને બીજી વખત 0 મૂકો, એ બંનેનો ડિફરન્સ લો. એ સ્ટેપ અહીંયા દર્શાવેલું છે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનું. અને ન્યુમરેટરને સિમ્પ્લિફાય કરતાં 1/15 આવ્યું અને ડિનોમિનેટરને સિમ્પ્લિફાય કરતાં 1/6 આવ્યું. અને હવે બંનેને સાદું રૂપ આપશો એટલે એનો 0.4 આન્સર આવશે. તો આ રીતે આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી અથવા તો સેન્ટ્રોઇડ શોધી શકીએ જ્યારે સ્ટાન્ડર્ડ શેપ આપેલા ના હોય ત્યારે.
ફર્સ્ટ પ્રિન્સિપલનો યુઝ કરવાનો છે. ત્યાં તમારે કોઈ એક સ્ટ્રીપ લેવાની છે અને એ સ્ટ્રીપનો એરિયા ડીએ શોધવાનો છે. એરિયા બરાબર ડીએક્સ મલ્ટીપ્લાઇડ બાય લેન્થ આવશે જો એક્સ બાર શોધતા હોય ત્યારે, અને એ જ પ્રમાણે વાય બારનું ઇક્વેશન ઇન્ટિગ્રલ ફોર્મમાં લેવાનું અને અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે એનું સોલ્યુશન કરી શકાય. તો મિત્રો અહીંયા આપણે સેન્ટર ઓફ ગ્રેવિટીનો જે બીજો ભાગ છે એ પૂર્ણ કરીએ છીએ. પહેલો ભાગ હતો સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ લાઇન્સ, બીજો ભાગ હતો સેન્ટ્રોઇડ્સ ઓફ કોમ્પોઝિટ એરિયા જે આપણે અત્યારે પૂર્ણ કર્યો છે, અને ત્રીજો ભાગ છે સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ વોલ્યુમ, કે આ પ્રોબ્લેમ અહીં તમને આકૃતિમાં દર્શાવ્યો છે. એમાં ડિટરમાઇન ધી સેન્ટ્રોઇડ ઓફ એ પ્લેન લેમિના એઝ શોન ઇન ધી ફિગર. તો આ એક લેમિના તમને આપ્યું છે, એમાં કેટલા ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ એ સમજીએ. તો આ બલૂન જેવું દેખાય છે, તો ઉપરનો એક સેમી સર્ક્યુલર પોર્શન છે, પછી નીચેનો જે છે તે ટ્રેપેઝોઇડલ પોર્શન છે. સેમી સર્ક્યુલર પોર્શન અહીંયા આપણે ડ્રો કરીએ બાજુમાં, સે ફોર એક્ઝામ્પલ આ સેમી સર્ક્યુલર પોર્શન થયો, પછી એની નીચેનો ટ્રેપેઝોઇડલ પોર્શન છે, આ ટ્રેપેઝોઇડલ પોર્શન છે, અને ટ્રેપેઝોઇડલ પોર્શનમાંથી બીજો એક સેમી સર્ક્યુલર પોર્શન કટ કરી દીધો, આટલો કટ આઉટ છે. તો ઉપર જે ફિગર આપી છે એ ફિગર આપણને મળી જશે. તો 3 ભાગ કરવાના છે, 2 ભાગમાં એડિશન આવશે અને ત્રીજા ભાગમાં સબટ્રેક્શન માઇનસ આવશે. તો સૌથી પહેલાં જો સેમી સર્ક્યુલર પોર્શન એટ ટોપ, પછી ટ્રેપેઝોઇડલ પોર્શન એ બીજો પોર્શન થયો. સેમી સર્ક્યુલર પોર્શનનો એરિયા πr² ડિવાઇડેડ બાય 2, r ઇઝ ઇક્વલ ટુ 150, આ રેડિયસ આપી છે અહીંયા 150 છે, દેટ ઇઝ રેડિયસ, ત્રિજ્યા આપેલી છે r, ઇઝ ઇક્વલ ટુ કંઈક મળશે આન્સર y1 એટલે સેન્ટ્રોઇડ ઓફ સેમી સર્ક્યુલર પોર્શન. એ કેટલું થાય, સેમી સર્કલનું સેન્ટ્રોઇડ અહીંયા ક્રોસ મારું છું ત્યાં થશે, અને તેના બેઝથી ડિસ્ટન્સ આપણે વારંવાર આનો ઉપયોગ કર્યો છે 4r/3π થશે. તો ટોટલ એક્સ એક્સિસથી એ ડિસ્ટન્સ બનશે 150 + 4r/3π, 150 + 4r/3π ઇઝ ઇક્વલ ટુ 213.662 થશે. હવે ટ્રેપેઝોઇડલ પોર્શન રહો, એટલે બીજો જે ટ્રેપેઝોઇડલ પોર્શન છે હું આને એક ડોટેડ લાઇનથી બતાવું છું, અને અહીંયા પણ એક ડોટેડ લાઇન લો. તો ટ્રેપેઝોઇડલ પોર્શનની ટોપ વિડ્થ કેટલી થાય, જો રેડિયસ 150 છે તો ટોપ વિડ્થ એનો ડાયામીટર, પછી બેઝ વિડ્થ ટ્રેપેઝિયમની કેટલી બનશે 100. તો એરિયા A2 ઇઝ ઇક્વલ ટુ, આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા તમને ખબર છે કે આ રીતનો ટ્રેપેઝિયમ હોય એ બી, તો એરિયા ઇઝ ઇક્વલ ટુ A+B/2 ઇન્ટુ H, A+B/2 ઇન્ટુ H થશે. તો વેલ્યુઝ મૂકો, 100 + 300/2 ઇન્ટુ H ઇઝ ઇક્વલ ટુ 150, ધીસ ઇઝ 150, એટલે 30,000 એરિયા થયો. હવે એનું સેન્ટ્રોઇડ, તો સેન્ટ્રોઇડ y2 ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા શું છે 2a+b/a+b ઇન્ટુ h/3. આ ફોર્મ્યુલાને આપણે બહુ ડિટેલમાં ડિસ્કસ કરી છે અગાઉના લેક્ચરમાં. તો એ પ્રમાણે 2a ઇઝ ઇક્વલ ટુ 300, રાઈટ, એન્ડ b ઇઝ ઇક્વલ ટુ 100 ડિવાઇડેડ બાય 300 પ્લસ 100 ઇન્ટુ h/3, 150/3, આને સિમ્પ્લિફાય કરશો એટલે 87.5 આન્સર આપણને મળશે. હવે સેમી સર્ક્યુલર કટઆઉટ, સેમી સર્ક્યુલર કટઆઉટ માટે નીચેનો પાર્ટ છે અને નીચેના પાર્ટમાં πr²/2 સેમી સર્કલનો એરિયા છે. તો સેમી સર્કલનો એરિયા 3926.99 આવ્યો, અને તેનું સેન્ટર અહીંયા થશે, અને ડિસ્ટન્સ 4r/3π થવાનું છે. વેલ્યુઝ બધી મૂકી દો એટલે 21.22. આ ફોર્મ્યુલાનો યુઝ કરો. માઇનસનું ખાસ ધ્યાન રાખવાનું છે, a1y1 + a2y2 માઇનસ a3y3 ડિવાઇડેડ બાય a1 + a2 - a3 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુઝ સબસ્ટિટ્યૂટ કરી, અને વેલ્યુ સબસ્ટિટ્યૂટ કર્યા પછી y બાર ઇઝ ઇક્વલ ટુ 164.34 આન્સર મળે છે. તો આ રીતે કોઈપણ પ્રકારનો શેપ હોય કે જેમાં એડિશન આવતું હોય, સબટ્રેક્શન આવતું હોય, તો આ રીતે આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ એરિયાઝ કેવી રીતે શોધવામાં આવે છે તેનો વિગતવાર અભ્યાસ કર્યો. એના ઉપરના ઘણા બધા ઉદાહરણ જોયા, કટઆઉટ પોર્શનના ઉદાહરણ જોયા.
જ્યાં સ્ટાન્ડર્ડ શેપ ન આવતો હોય તેવા કેસમાં સેન્ટ્રોઇડ કેવી રીતે શોધવું એ પણ આપણે ઉદાહરણની મદદથી સમજ્યા. તો આ સાથે આપણો સેન્ટ્રોઇડનો બીજો ટૉપિક પૂર્ણ થાય છે. તમે જાણો છો કે પહેલો ટૉપિક હતો સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ લાઇન્સ, બીજો ટૉપિક છે સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ એરિયાઝ, જે આપણે હમણાં પૂર્ણ કર્યો, અને હવેનો જે ટૉપિક છે તે સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ વોલ્યુમનો છે. તે આપણે આગળ ઉપરના લેક્ચરમાં જોઈશું. આપનો ધન્યવાદ, આભાર.